કેશોદ શહેરમાં આગામી રામનવમી શોભાયાત્રાની તૈયારીઓના ભાગરૂપે રણછોડરાય મંદિર ખાતે જનરલ મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નિર્માણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી। મીટિંગમાં કેશોદ શહેરના સર્વ હિન્દુ સમાજના આગેવાન, વિવિધ ધાર્મિક સંગઠન, સામાજિક સંસ્થા, રાજકીય પાર્ટીના હોદ્દેદાર તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાના આયોજન અંતર્ગત કેશોદ નગરના વિવિધ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર ફ્લોટ, સુશોભન તેમજ ઠંડા પીણા અને શરબતના સ્ટોલ રાખવાની વ્યવસ્થા અંગે આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં અંદાજે 8 ડીજે અને લગભગ 30 જેટલા ભવ્ય રથ સાથે વિશાળ શોભાયાત્રા નીકળશે। રામનવમીના પાવન પ્રસંગે યોજાનારા ભવ્ય શોભાયાત્રામાં કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાઈ બહેનો બોડી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે અને મીટિંગ દરમિયાન મુખ્ય વક્તા ઉત્તમચંદ્ર સરસ્વત દ્વારા રામનવમીનો મહિમા સમજાવવામાં આવ્યો હતો, જ્યારે કટ્ટર હિન્દુ યોદ્ધા ડીડી દેવાણી દ્વારા માર્ગદર્શન આપી શોભાયાત્રાના આયોજન માટે વિહિપ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ સત્સંગ પ્રમુખ હર્ષ વિકલાણી આજ રોજ કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આગામી 26/3/2026 અને ગુરુવારના રોજ કેશોદમાં આખા સૌરાષ્ટ્રમાં ભવ્યથી ભવ્ય વિશાળ શોભાયાત્રા શ્રી રામ ભગવાનની વિશાળ શોભાયાત્રામાં સૌ કેશોદની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે। તેમજ આજરોજ રણછોડરાય મંદિરે તમામ NGO, તમામ સંગઠનો, તમામ મંદિરના સાધુ સમાજ તથા ટ્રસ્ટીશ્રીઓ અને કેશોદના ધર્મપ્રેમી જનતાને એક વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દ્વારા આમંત્રણ છે કે શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાય। આ શોભાયાત્રામાં 2100 ભગવા ધ્વજ સાથે 8 ડીજેની સવારી સાથે મોટી સૌરાષ્ટ્રની શોભાયાત્રા યોજાવાની છે। તેમાં પણ ખાસ કરીને કેશોદ શહેરના દરેક વેપારી ભાઈઓને સૂચના છે કે બપોર બાદ આપણે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ કરી અને આ શોભાયાત્રામાં જોડાય તેવું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખાસ આહવાન કરવામાં આવ્યું છે। જય શ્રી રામ।